ઠંડી ન પડતા દ્વારકા જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા. રવિ પાક પર ખતરો મંડાયો. ડિસેમ્બર મહિનો પૂરો થઈ ગયો છતાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ સામાન્ય રહ્યું છે. જોઈએ તેટલી ઠંડી હજુ શરૂ થઈ ન હોવાથી ખેડૂતોમાં ઊભા પાક પર ફરી ખતરો આવ્યો છે. રવિ પાકને કડકડતી ઠંડીની જરૂર હોય છે, પરંતુ આ શિયાળામાં હજુ ઠંડી વધતી જ નથી, જેથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. દ્વારકા જિલ્લામાં 1,62,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે. છેલ્લા થોડા દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળતા ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા છે. ખેડૂતોએ જીરું, ચણા, ધાણા, ઘઉંના પાકનું વાવેતર કરી દીધું હતું, ત્યારે ઠંડી નહીં પડવાને કારણે ખેડૂતોને વાવેલા પાકમાં નુકસાન જવાની ચિંતા સતાવી રહી છે. એક તરફ ઠંડીનું પ્રમાણ ઓછું અને અધૂરામાં પૂરું દ્વારકા જિલ્લામાં જીરુના પાકમાં સુકારા નામનો રોગ આવ્યો. સુકારા રોગ સામે લડવા ખેડૂતોએ જરૂરી દવાના છંટકાવ પણ શરૂ કરી દીધા. ખેડૂતો જણાવી રહ્યા છે કે આ સિઝનમાં જો ઠંડીનું પ્રમાણ નહીં વધે તો રવિ પાકની વૃદ્ધિ અટકી જશે અને ઉત્પાદનમાં પણ ઘટાડો થાય તેવી શક્યતા છે. 2023ના વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓ રેકોર્ડ તોડ્યો. નવા વર્ષ પહેલા એસઓયુ રોશનીથી ઝળહળ્યું. નવા વર્ષને વધાવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ઉમટ્યા. અત્યાર સુધીમાં 2.5 કરોડ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે. આજે 31st મનાવવા માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ક્રૂઝમાં ડાન્સ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું અને વર્ષના અંતિમ દિવસે એકતાનગરને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને 30 ઇલેક્ટ્રિક બસની સુવિધા આપવામાં આવી છે અને 10 ગોલ્ફ કાર્ટની સુવિધા પણ આપવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા 31 ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે આખું એકતાનગર અને અલગ અલગ પ્રોજેક્ટને દિવાળીની જેમ રોશનીથી શણગારાયું છે અને આ નજારો ખૂબ આહલાદક બન્યો. 31 ડિસેમ્બરની ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં થઈ રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્રૂઝની અંદર હોટલોમાં ડિનર અને ડાન્સ પાર્ટીનો માહોલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે ત્યારથી મોટાભાગે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તામંડળ દ્વારા અવનવા પ્રોજેક્ટો બનાવવામાં આવી રહ્યા છે. હાલ 2023ને બાય બાય કરવા અને 2024ને આવકારવા માટે આખું એકતાનગર દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. રવિવાર અને વર્ષનો અંતિમ દિવસ હોવાથી સાપુતારા પ્રવાસીઓથી ઉભરાયું. ગિરિમથક સાપુતારા ખાતે નવા વર્ષ 2024ને આવકારવા જિલ્લા વહીવટીતંત્ર સહિત હોટલો સજ્જ બની છે. દર વર્ષે 31 ડિસેમ્બરે પ્રવાસીઓ સાપુતારા ખાતે પરિવાર સાથે આવી ઉજવણી કરે છે. આ વખતે પણ સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. ગિરિમથક સાપુતારા ખાતે 31મી ડિસેમ્બરના રોજ સરકારી ગુજરાત ટુરિઝમ સહિત ખાનગી હોટલમાં એડવાન્સ બુકિંગ કરાવીને લોકો આવી પહોંચ્યા. નવા વર્ષને આવકારવા તેમજ પ્રવાસીઓને મનોરંજન પૂરું પાડવા તમામ હોટલોમાં ડીજે, ઓર્કેસ્ટ્રા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ વખતે 31 ડિસેમ્બરે રવિવારે રજા આવતી હોય નવા વર્ષને આવકારવા પ્રવાસીઓમાં થનગનાટ જોવા મળ્યો. નવા વર્ષને આવકારવા માટે સ્થાનિક ડાંગી નૃત્ય સાથેનું પણ આયોજન કરાયું. આ ઉપરાંત સાપુતારાના સુંદર વાતાવરણની મજા લૂંટવા માટે કેટલાય પ્રવાસીઓએ એડવાન્સ બુકિંગ કરાવ્યું. સાપુતારામાં પ્રવાસીઓની ભીડ જોતા પોલીસ સહિતનું તંત્ર પણ એલર્ટ મોડ પર છે. આ તરફ દમણમાં પણ વર્ષ 2024ને વધાવવા માટે લોકો ઉત્સુક બન્યા. લાઇટોથી ઝગમગી ઉઠ્યું દમણ. 2023ને અલવિદા કહેવા અને 2024ને આવકારવા માટે દમણમાં ઉત્સાહનો માહોલ છવાયો. 31ની ઉજવણીના આયોજન રૂપે હોટલ અને રિસોર્ટને લાઇટોથી શણગારવામાં આવ્યા. ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ દમણમાં ઉજવણી કરવા આવી પહોંચ્યા. રંગીન લાઇટોથી શણગારેલી હોટલ અને રિસોર્ટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા. નવા વર્ષની ઉજવણીને લઈ દમણમાં અત્યારે દિવાળી જેવો માહોલ છે. મહત્વપૂર્ણ છે કે દરિયા કિનારે આવેલ દમણ જાણીતું પર્યટન સ્થળ છે, જ્યાં સમગ્ર ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને દેશના અન્ય રાજ્યોમાંથી પણ પર્યટકો પરિવાર સાથે 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી માટે પહોંચે છે. આ વર્ષે પણ દમણમાં પર્યટકોની ભીડ જામી છે, જેમને આકર્ષવા દમણના હોટલ અને રિસોર્ટ પ્રવાસીઓથી ધમધમી ઉઠ્યા છે. ઠેર ઠેર રંગબેરંગી લાઇટો લોકોના મન મોહી રહી છે. તો હોટેલો અને રિસોર્ટમાં પણ 31ની ઉજવણી માટે ડીજે અને ડાન્સ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદની સુંદરતામાં વધુ એક મોરપીંછ ઉમેરાશે. સાબરમતી નદી પર બનશે પહેલો આઇકોનિક બ્રિજ. અટલ ફૂટઓવર બ્રિજ બાદ અમદાવાદમાં વધુ એક આઇકોનિક બ્રિજ તૈયાર કરવામાં આવશે. સાબરમતી નદી પર રબર બેરેજ કમ બ્રિજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી. આધુનિક ડિઝાઇન ધરાવતો આ બ્રિજ તૈયાર કરવાને લઈ વાહન વ્યવહારને માટે મોટી રાહત મળશે. સાથે સાબરમતી નદીમાં પાણીનો જથ્થો પણ રોકી શકાશે. બ્રિજ ખૂબ જ મહત્વની યોજનારૂપ સાબિત થશે. નવીન બ્રિજ એક અલગ જ ઓળખ ઊભી કરશે. આ બ્રિજ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવશે. સાબરમતી નદી પર વાહનોની અવરજવર માટેનો એક અલગ જ પ્રકારની ડિઝાઇનનો આ બ્રિજ તૈયાર કરવામાં આવશે, જે અમદાવાદની એક આગવી ઓળખ ઊભી કરશે.
ગુજરાતમાં અત્યાર સુધી નદીના પાણીને રોકી શકાય તે માટે એક પણ રબરથી સંચાલિત બેરેજ બનાવવામાં આવ્યો નથી. આ આઇકોનિક રબર બ્રિજથી પાણી રોકીને સ્ટોર કરી શકાશે. જરૂરિયાતના સમયે આ રબર સામાન્ય સ્થિતિમાં આવી જતા નદીના લેવલે આવી જશે, જેથી પૂરના સમયે અથવા વહેતા પાણીમાં અવરોધરૂપ પણ બનશે નહીં. આ 6 લેનનો બેરેજ કમ બ્રિજ બનાવવા પાછળ અંદાજિત રૂપિયા 325 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. દ્વારકામાં ખુલશે વિકાસના નવા દ્વાર. સબમરીન બાદ ડોલ્ફિન ક્રૂઝ શરૂ થવાના એંધાણ. નવા વર્ષે પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા માટે રાજ્ય સરકારે પોતાનો એક્શન પ્લાન ઘડી નાખ્યો છે. દેશમાં પ્રથમ વખત ઇકો ટુરિઝમને વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા દ્વારકાના અરબી સમુદ્રમાં ડોલ્ફિન ક્રૂઝ ચલાવવાની તૈયારીમાં છે. આના માટે સરકાર જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં MOU કરશે. ડોલ્ફિન ક્રૂઝથી દરિયામાં 3 કિલોમીટર નીચે જઈને ડોલ્ફિનને જોઈ શકાશે. ડોલ્ફિન ક્રૂઝની એક ટ્રીપ 2 કલાકની હશે. ડોલ્ફિન ક્રૂઝમાં 150 લોકો એકસાથે જઈ શકશે. ઇકો ટુરિઝમને વધારવા દ્વારકાના દરિયામાં સબમરીન બાદ હવે ડોલ્ફિન ક્રૂઝના વાઇબ્રન્ટ સમિટમાં MOU થાય તેવી શક્યતા છે. જેતપુરના એક ગામમાં બાળકો પર ભમી રહ્યું છે મોત. જર્જરિત આંગણવાડીમાં બાળકો ભયના ઓથાર હેઠળ ભણવા મજબૂર. નવાગઢ વિસ્તારમાં આવેલી 19 નંબરની આંગણવાડી પડવાના વાંકે ઊભી છે. આંગણવાડીની હાલત એટલી હદે જર્જરિત છે કે ક્યારે ધરાશાયી થઈ જાય કંઈ નક્કી નહીં. આ આંગણવાડીમાં ભણવા આવતા 50 જેટલા નાના ભૂલકાઓના માથે જાણે કે મોત મંડરાઈ રહ્યું છે. ખંડેર હાલતમાં આંગણવાડીમાં આવતા બાળકો ડરના માહોલ વચ્ચે ભણવા મજબૂર બન્યા છે. પ્રથમ દ્રષ્ટિએ તો એવું જ લાગે કે અહીં આંગણવાડી છે જ નહીં. આંગણવાડીનો દરવાજો તૂટેલી હાલતમાં છે. આંગણવાડીની દિવાલમાં તિરાડો પડી છે. બારીઓના કોઈ ઠેકાણા નથી. છતનો કોઈ ભરોસો નથી. ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી એટલી જર્જરિત હાલતમાં છે કે કેટલાક વાલીઓએ તો બાળકોને ભણવામાં પણ મોકલતા ડરની ભાવના અનુભવી છે. જૂનું બિલ્ડિંગ રિપેરિંગ કરી આપે અને આંગણવાડી ત્યાં કાર્યરત નહીં થાય ત્યાં સુધી બાળકોને ભણવા નહીં મોકલવાની વાલીઓએ ચીમકી પણ ઉચ્ચારી છે. કપાસના ભાવ ન ઘટતા બોટાદ પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ગઢડાના એક જ ગામમાં 50,000 મણ કપાસનો સંગ્રહ કરાયો. ગઢડાના ઉગામેડી ગામના ખેડૂતો કપાસના ભાવ ઘટવાને કારણે મુશ્કેલીમાં મુકાયા. ગત વર્ષે 1700 રૂપિયા જેટલો કપાસનો ભાવ હતો, પરંતુ હાલ 1300 થી 1400નો ભાવમાં કોઈ પણ કપાસ લેવા તૈયાર નથી. ઉગામેડી એક જ ગામમાં 50,000 મણ જેટલો કપાસ ખેડૂતોના ઘરમાં પડ્યો છે અને ભાવ વધારો થાય તેની રાહ જોઈને બેઠા છે. કપાસની ખેતીમાં હાલ બિયારણ, ખાતર, દવા અને મજૂરી કામમાં બહુ જ ખર્ચ આવે છે, જેથી કપાસના 1700 કરતાં વધારે ભાવ આપવામાં આવે તેવી ઉગામેડી ગામના ખેડૂતો માંગ કરી રહ્યા છે. માત્ર ઉગામેડી જ નહીં પણ બોટાદ જિલ્લાના કેટલાય ગામના ખેડૂતો કપાસનો સંગ્રહ રાખીને ભાવ વધારાની રાહમાં છે. ચાલુ વર્ષે કપાસના ભાવ ઘટવાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. હાલમાં જે કપાસના ભાવ છે તે ખેડૂતોને બિલકુલ પોસાય તેમ નથી. જો સરકાર દ્વારા નિકાસમાં છૂટ આપવામાં આવે તો વૈશ્વિક સ્તરે કપાસની ખરીદી થાય અને ખેડૂતોને સારા ભાવ મળી શકે તેવી ખેડૂતોને આશા છે. કાયપોચેની બૂમ આ વખતે મોંઘી બની શકે છે. આ વર્ષે ખંભાતની પતંગોનો ભાવ વધ્યા છે. આણંદનું છેવાડાનું શહેર ખંભાત વર્ષોથી પતંગ બનાવવા માટે જાણીતું છે. ઉત્તરાયણ આવતા જ ખંભાતની પતંગો ચર્ચાનું કેન્દ્ર બની જાય. પતંગ ઉદ્યોગથી 2000 પરિવારો પોતાનું ગુજરાન ચલાવે છે. ખંભાત શહેરના રેલવે સ્ટેશન પાસે મોટી ચુનારવાડ અને નાની ચુનારવાડના 2000 પરિવારો 12 મહિના પતંગ બનાવવાના ગૃહ ઉદ્યોગ દ્વારા તેમની આજીવિકા મેળવી રહ્યા છે. જો કે આ વર્ષે પતંગના રો મટીરિયલના ભાવમાં વધારો થવાથી આ વર્ષ ઉત્તરાયણ મોંઘી બનશે તેવું પતંગ વ્યવસાયકારોનું કહેવું છે. ખંભાતનો પતંગ ઉદ્યોગ 2000 પરિવારોની રોજીરોટીનો આધાર બન્યો છે. પતંગ બનાવવાનો મોસમી વ્યવસાય કાયમી ગૃહ ઉદ્યોગમાં પરિવર્તિત થયો છે. નાની ચુનારવાડ અને મોટી ચુનારવાડ વિસ્તારમાં ઘેર ઘેર પતંગ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચાલે છે. ચુનાર સમાજની મહિલાઓ પણ આ પતંગ વ્યવસાયમાં પતંગ બનાવી તેમનું યોગદાન આપે છે. ખંભાતી પતંગ સમગ્ર ગુજરાતમાં પતંગ રસિકોની પહેલી પસંદ છે અને સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. જો કે આ વર્ષે ખંભાતના પતંગના ભાવમાં વધારો થવાથી તમારી ઉત્તરાયણ મોંઘી બની શકે છે. રાધનપુરના એક ગામમાં ચમત્કાર જેવી ઘટના બની. એક મંદિરમાં આરતીની ઝાલર વાગતાની સાથે જ ઘોડી પહોંચી જાય છે મંદિરમાં ઝાલર વાગે છે અને ઘોડી આરતી કરવા દોડ મૂકે. સાંજની ઝાલર વાગતા જ ઘોડી મંદિરમાં જવા માટે થનગનવા માંડે, જેને છૂટી મૂકતા જ પહોંચી જાય વચરાજ દાદાના મંદિર. આ સાંભળીને આશ્ચર્ય જરૂર લાગશે, પરંતુ આ હકીકત છે. ઘોડી આરતી કરે છે.
ઘોડી દર્શન પણ કરે છે અને ફરી પાછી પોતાના તબેલામાં પરત ફરે છે. આ ઘટના રાધનપુરના પેદાશપુરા ગામમાં રોજ થાય છે. ગામના પાદરમાં આવેલા વચરાજ દાદાના મંદિરમાં આરતીની ઝાલર સંભળાતા જ ઘોડી દોટ મૂકીને પહોંચી જાય છે. તે મંદિરના પગથિયા ચડીને અંદર પ્રવેશી જાય છે અને શાંતિથી આરતી કરે છે. જ્યાં સુધી આરતી પૂરી ન થાય ત્યાં સુધી ઘોડી મંદિરમાં જ રહે છે અને ત્યાંથી જરા પણ હલતી નથી. ભક્તિમાં લીન થઈ જાય છે. ઘોડીની આ ભક્તિ જોઈને ગ્રામજનો પણ દંગ રહી જાય છે. આરતીમાં ભાગ લેવાનો ઘોડીનો આ નિત્યક્રમ થઈ ગયો છે, જેને જોઈને સૌ કોઈને આશ્ચર્ય થાય છે. વચરાજ દાદા પ્રત્યે ઘોડીનો ભક્તિભાવ જોઈને ગ્રામજનોમાં કુતૂહલ છે. સ્થાનિકો ઘોડીને ચમત્કારી ગણાવી રહ્યા છે. ઘોડીની અંદર દેવી દેવતાનું રૂપ હોવાનું માની ગ્રામજનો હવે ઘોડીની પણ પૂજા કરવા લાગ્યા છે. 31ની અલગ અલગ ઉજવણી વચ્ચે અમદાવાદમાં ઉજવાય અનોખી ડાન્સ પાર્ટી. તમે ક્યારે સાંભળ્યું છે કે શ્વાન પણ ઝુંબા પાર્ટી કરે છે? જો ના સાંભળ્યું હોય તો અમદાવાદની આ ઇવેન્ટ જોયા બાદ આ વાત તમારી માટે નવી નહીં હોય. નવા વર્ષને આવકારવા સેલિબ્રેશન માટે લોકો વિવિધ ડાન્સ પાર્ટીનું આયોજન કરતા હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં પહેલીવાર ડોગ ઝુંબા પાર્ટી યોજાઈ હતી. ડોગને હાથમાં ઉચકીને મહિલાઓએ ઝુંબા ડાન્સ કર્યો હતો. અમદાવાદના સિંધુ ભવન ખાતે આ ઇવેન્ટ યોજાઈ હતી. આ ડાન્સને ઝુંબા ફિટનેસ ડાન્સ નામ આપવામાં આવ્યું, જેમાં અમદાવાદ સહિત મુંબઈ, બેંગ્લોર, દિલ્હીથી 50થી વધુ સિત્ઝુ બ્રીડના ડોગ્સને લાવવામાં આવ્યા. આ ડાન્સને ઝુંબા ફિટનેસ ડાન્સ નામ આપવામાં આવ્યું. આ પાર્ટીની ખાસિયત એ હતી કે અહીં પાર્ટી માટે આવેલા તમામ સિત્ઝુ ડોગને એસેસરીઝ અને ન્યૂ યર પાર્ટી ક્લોથ પણ પહેરાવવામાં આવ્યા હતા. અયોધ્યામાં ગુંજશે અમદાવાદનું 56 ઇંચનું નગારું, કુલ વજન 750 કિલો. અયોધ્યાના રામ મંદિરમાં અમદાવાદના નગારાનો નાદ સંભળાશે. 22 જાન્યુઆરી અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે, જેને લઈને આખો દેશ ઉત્સાહિત છે. દરેક વ્યક્તિ પોતાની રીતે ભગવાન રામના મંદિર માટે ફાળો આપવા માટે ઉત્સુક છે. આ પ્રયાસને આગળ ધપાવતા અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા મુખ્ય મંદિર માટે પાવર સ્ટીયરિંગ રથ સાથે ખાસ 750 કિલોનું નગારું બનાવાયું, જેને રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અયોધ્યામાં રામ મંદિરમાં પહોંચાડવામાં આવશે. અમદાવાદના દરિયાપુરમાં 750 કિલોના ખાસ નગારા બનાવાઈ રહ્યા છે. સમાજના દીપક ડબગરે કહ્યું કે અમે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાય સમક્ષ રામ મંદિર માટે 4 નગારા બનાવવાનો વિચાર રજૂ કર્યો. તેમણે અમને કહ્યું કે અમને લાઇટથી ચાલતા નગારા નથી જોઈતા. પછી અમે લાઇટ વગરના નગારા બનાવવાનું શરૂ કર્યું. આ નગારા અંગે ડબગર સમાજના અગ્રણીએ જણાવ્યું કે અયોધ્યા મંદિરમાં પ્રવેશ કરતાની સાથે સિંહ દ્વાર પર આ નગારું મૂકવામાં આવશે. 15 જાન્યુઆરી પહેલા આ નગારું મોકલવામાં આવશે. અખિલ ભારતીય ડબગર સમાજે રાજ્યભરના વિવિધ જગ્યાએ દાન એકત્રિત કરીને નગારું તૈયાર કર્યું. આ નગારાની વિશેષતાની વાત કરીએ તો 750 કિલો વજનનું નગારું સોના ચાંદીના વરખથી તૈયાર કરવામાં આવ્યું છે. 56 ઇંચ ઊંચું અને 56 ઇંચ પહોળું નગારું શ્રી રામ ભૂમિ અયોધ્યામાં મોકલવામાં આવશે. અખિલ ભારતીય ડબગર સમાજે પાવર સ્ટીયરિંગ રથ સાથેનું વિશેષ નગારું બનાવવામાં આવ્યું છે તેવું જણાવ્યું. વલસાડના ધરમપુરથી સમાચાર. દીપડાની દહેશતને લઈને ઓજરપાડામાં દીપડાના આટાફેરા જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી દીપડાની હાજરી હોવાની ચર્ચા છે. વાહન ચાલકે દીપડાનો વિડીયો બનાવીને વાયરલ કર્યો. બીજી તરફ દીપડાને પકડવા માટે વન વિભાગે આ વિસ્તારમાં પાંજરા ગોઠવ્યા. એક સાથે 2 દીપડા દેખાતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા. છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારમાં દીપડાની અવરજવરના નિશાન જોવા મળી રહ્યા હતા. ઓજારપાડા વિસ્તારના આજુબાજુ જંગલ વિસ્તાર હોય, દીપડાના રહેઠાણમાં ઉત્તમ સ્પોટ બન્યો હોવાથી લોકોમાં દહેશત વધી. આણંદના ઉમરેઠમાં રખડતા શ્વાને આતંક મચાવ્યો છે. શ્વાનના ઝુંડે 8 વર્ષના બાળક પર હુમલો કર્યો. ટ્યુશનથી પરત ફરતા બાળક પર હુમલો કર્યો. વેપારીની સતર્કતાથી બાળકનો જીવ બચી ગયો. આ તરફ માંગરોળના બણભા ડુંગરમાં દેવી દેવતાની મૂર્તિઓ ખંડિત કરાતા આદિવાસી સમાજમાં રોષ છે. રટોટી સણધરા ઓગણીસા ગામની સીમમાં બણભા ડુંગર આવેલો છે, જે ભણભા દાદાના નામે ઓળખાય છે. શુક્રવારની રાત્રે ડુંગર પર આવેલા મંદિરમાં અજાણ્યા લોકોએ અંબાજી માતા અને બણભા દાદાની પ્રતિમા તોડી નાખતા સ્થાનિકોની લાગણી દુભાઈ છે. અહીંના લોકોમાં બણભા દાદા પ્રત્યે ભારે આસ્થા છે. ઘટનાને લઈ આદિવાસી સમાજના આગેવાનોએ જંખવાવ પોલીસ અને વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી અને જાણવાજોગ ફરિયાદ આપી. આ સાથે જ મૂર્તિઓને ખંડિત કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી.
આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.